જ્યારે હિરણ્યકશિપુનો વધ કર્યો એની કથા સંભળાવી એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, ગુરુદેવ, હિરણ્યકશિપુ છે એ તો રાક્ષસ હતો અને છતાં પણ ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે આવ્યા. આખી જિંદગી ભગવાનની ભક્તિ કરે તોય નથી મળતા અને ભગવાન હિરણ્યકશિપુ જેવા દૈત્ય માટે થઈ અને સ્વયં અવતાર લઈ ભગવાનનું નામ લેવાથી મુક્તિ મળી જતી હોય તો ભગવાનના હાથે મૃત્યુ થાય એનો મોક્ષ થાય એમાં શું શંકા? સુખદેવજી કહે, સાંભળ રાજા પરીક્ષિત, જ્યારે ભગવાને હિરણ્યકશિપુનો વધ કર્યો ને પછી ભગવાન બધાની સામે પોતાના નખ બતાવે. આજે ભગવાન કોઈનાથી શાંત નથી થતા. એટલે પેલા બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી, બધા દેવતાઓએ સ્તુતિ કરી, સિદ્ધોએ, ચારણોએ, ગંધર્વોએ બધાએ ભગવાનની સ્તુતિ કરી, પણ ભગવાન આજે કોઈનાથી શાંત ન થયા. હવે બધા વિચારમાં પડ્યા, ભગવાને આજ સુધીમાં ઘણા બધા સ્વરૂપો લીધા પણ આવું ભયાનક સ્વરૂપ ભગવાનનું કોઈ દિવસ જોયું નથી. અડધું માણસનું ને અડધું પશુનું શરીર લઈને ભગવાન પ્રગટ થઈ ગયા. આવું ભગવાનનું સ્વરૂપ કોઈ દિવસ જોયું નથી. આજે ભગવાન કોઈનાથી શાંત ન થયા. એટલે બ્રહ્માજી કીધું કે એક કામ કરીએ, જે માણસ કોઈનાથી શાંત ન થતો હોય ને પીએસઆઈ આખા ગામને બીવડાવતો હોય, બાકી ઘેરે જાય એટલે ઈ હોતે હાવાણી લઈને વારતો હોય. એક જગ્યાએ છે ને હરાજી હાલતી હતી એટલે ગામનો જે પીએસઆઈ હતો ને એ ન્યાથી નીકળો એટલે પૂછ્યું કે ભાઈ આ શેની હરાજી હાલે છે? એટલે કોકી કીધું ભાઈ અહીંયા ગરોડીની હરાજી થાય છે. એટલે એક માણસ ગરોડીની બોલી બોલતો તો, એક કોઈ કે 100 રૂપિયા, કોઈ કે 200 રૂપિયા, કોઈ કે 500 રૂપિયા. એમાં પાછળથી અવાજ આવ્યો કે 1 લાખ રૂપિયા. હવે બધાય વિચારમાં પડ્યા કે આ ગરોડીના 1 લાખ રૂપિયા દેવા વાળું કોણ છે? અને જ્યાં બધાએ પાછળ ફરીને જોયું ને તો ગામના પીએસઆઈ સાહેબ ઉભા હતા. એટલે લાખ રૂપિયા દઈને ગરોડી લઈને જતા હતા ને એટલે એક માણસે પૂછ્યું, સાહેબ આ ગરોડીના લાખ રૂપિયા થોડા હોય, આના લાખ રૂપિયા તમે શું કામ દો છો? તો કે આના લાખ રૂપિયા દેવાનું કારણ એ જ કે હું ખાલી એક સિટી મારું ને ત્યાં ગમે એવી 4 વ્હીલ રોકાઈ જાય પણ ઘેરે છે ને આખું ગામ મારાથી બીવે પણ ઘેરે આના એકનાથી જ બીવે છે. એટલે બ્રહ્માજીએ કીધું જે વ્યક્તિ કોઈનાથી શાંત ન થાય, આજે ભગવાન કોઈનાથી શાંત નથી થતા ને એ ભગવાન લક્ષ્મીજીથી શાંત થઈ જશે. એટલે લક્ષ્મીજીને કીધું, પ્રભુ હવે આપ, લક્ષ્મીજીને કીધું માતા હવે તમે જ પ્રભુને શાંત કરો. લક્ષ્મીજી બે હાથ જોડીને ઊભા, પણ જ્યાં ભગવાનની સામે કઈ બોલવા જાય ને ભગવાનનું આવું સ્વરૂપ જોયું તો લક્ષ્મીજી ધ્રુજવા માંડ્યા. બ્રહ્માજીને કહે કે આજ ભગવાન મારાથી શાંત નહીં થાય. બ્રહ્માજીએ કીધું કે હવે એક કામ કરીએ, જેના માટે થઈને ભગવાને આવું સ્વરૂપ લીધું છે ને આપણે એને જ કહીએ કે એ જ ભગવાનને શાંત કરે. એટલે બધાએ પ્રહલાદજીને આગળ કર્યા. પ્રહલાદજી બે હાથ જોડીને ભગવાનને કહે કે પ્રભુ આપ શાંત થાઓ. બ્રહ્માદયઃ સુરગણા મુનયોથ સિદ્ધા સત્વયે ગતાન મતયો વચસામ પ્રવાહે નારદિતો પુરગણૈર્જિના પિપીતો કિમ તોસ્તુ મલ્યતિ સમે હરિગુર્જય. આ બ્રહ્મા વગેરે મોટા મોટા દેવતાઓ પણ તમને શાંત ન કરી શક્યા, એ પણ તમારી સ્તુતિ ન કરી શક્યા. તો હું તો આ બધા તો દેવતાઓ છે ને હું તો એક રાક્ષસને ઘેર જન્મો છું. અમને રાક્ષસ તો અમારી તો બુદ્ધિ જ રાક્ષસી છે, અમારો સ્વભાવ જ તામસી છે. હે ભગવાન તમે આ દેવતાઓથી શાંત નથી થતા, હું તમને કઈ રીતે તમારી સ્તુતિ કેવી રીતે કરું? અને હે ભગવાન તમે મારા માટે પ્રગટ થયા એ વાતનો આનંદ છે કે તમારા દર્શન તો થયા અને તમારા દર્શન થઈ જાય પછી બીજું માણસને શું જોઈએ? પણ ભગવાન સાથે સાથે એક વાતનું દુઃખ પણ થાય છે. એટલે કોઈએ પૂછ્યું, પ્રહલાદજી ભગવાનના દર્શન થઈ જાય પછી કઈ વાતનું દુઃખ હોય? પ્રહલાદજી કહે, સાંભળો, ભગવાન પ્રગટ થયા ને એ વાતનો આનંદ છે, પણ મને દુઃખ એ વાતનું છે કે મારા જેવા પામર જીવ માટે થઈ
અને મારા પ્રભુએ જન્મ લેવાની પણ રાહ ન જોઈ, મારા પ્રભુને સ્તંભ ફાડીને પ્રગટ થવું પડ્યું, મારા નાથને આટલું બધું કષ્ટ પડ્યું. અને ભગવાનનો ભક્ત બધું સહન કરી શકે, પણ ભગવાનને કઈ દુઃખ થાય ને એ ભક્તથી સહન ન થાય. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી, પ્રહલાદજીને પોતાની પાસે બેસાડી અને ભગવાન એના મસ્તક ઉપર હાથ ફેરવતા જઈને કહ્યું, પ્રહલાદ માંગ, તારે શું જોઈએ? એટલે પ્રહલાદજી કહે, ભગવાન જો ખરેખર તમારે મને આપવું હોય તો મારે કઈ નથી જોતું, પણ બસ તમને એક પ્રાર્થના કરું છું. મારા પિતાએ છે ને તમને તમારું બહુ અપમાન કર્યું. મારા પિતા હિરણ્યકશિપુ અજાણતા તમને શત્રુ માનતા. મને ખબર છે કે મારા પિતા એ માફ કરવા યોગ્ય નથી, પણ જો આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય ને તો બસ મારી ઉપર એટલી કૃપા કરો, મારા પિતા હિરણ્યકશિપુને આપ ક્ષમા કરી દો, એને તમારું ધામ આપો. અને ત્યારે ભગવાન કહે, સાંભળો પ્રહલાદજી, તમે તમારા પિતાના એકની મુક્તિની વાત કરો છો, પણ તમારા જેવા એક પુત્ર જેના વંશમાં થાય ને એની 21 પેઢી તરી જાય. ત્રિસપ્તમિ પિતા પૂતઃ, ત્રિનો અર્થ થાય 3 અને સપ્તનો અર્થ થાય 7. પ્રહલાદજી, તમારા જેવો એક દીકરો જેના કુળમાં થાય ને એના એક પિતા નહીં પણ એની 21 પેઢી તરી જાય. તમારા એક પિતાની વાત તો ત્યાં રહી, પણ તમારી પહેલાના 21 પેઢી તમારી તરી ગઈ. અને સાથે સાથે પ્રહલાદજી, તમને વરદાન આપું છું, તમારા વંશમાં જે કોઈ પણ જન્મ લેશે ને હવે હું ક્યારેય એને મારીશ નહીં. ત્યાર પછી ભગવાનની સ્તુતિ કરી ભગવાન ફરી પાછા પોતાના ધામની અંદર ગયા. પરીક્ષિત કહે, ગુરુદેવ, ભગવાનના નામમાં એટલી તાકાત છે, હિરણ્યકશિપુએ અજાણતા ખાલી 108 વાર નારાયણ નામ લીધું તો પણ ભગવાને એને મોક્ષ આપી દીધો. સુખદેવજી કહે, રાજા સાંભળ, ભગવાનના નામનો તો સ્વભાવ છે માણસના પાપને બાળવા. તો કે પણ ભગવાન માણસ ગમે એવા પાપ કર્યા હોય ને જાણતા ભગવાનનું નામ લે તો બરાબર, પણ અજાણતા ભગવાનનું નામ લીધું હોય તો પણ મુક્તિ મળી જાય. સુખદેવજી કહે, સાંભળ રાજા, હજી પણ એક એવા વ્યક્તિનું તને દ્રષ્ટાંત સંભળાવું કે એને અજાણતા ભગવાનનું નામ લીધું છતાં પણ એની મુક્તિ થઈ ગઈ. કાન્યકુબ્જે દ્વિજા કશ્ચિત દાસીપતિ અજામિલઃ નામ્ના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિતઃ. સાંભળ રાજા પરીક્ષિત, ભગવાનના નામમાં પાપને બાળવાની કેટલી તાકાત છે ને એ હું તને સંભળાવું. કાન્યકુબ્જ પ્રદેશમાં એક અજામિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો અને બ્રાહ્મણ જેવા કર્મ કરતો, પણ માણસનો સ્વભાવ છે જેવા માણસનો સંગ કરે ને એવા વિચારો થઈ જાય. આપણે જ કહીએ છીએ ને ગુજરાતીમાં, જેવો સંગ એવો રંગ લાગે. કાળિયા પાસે ધોળીઓ બાંધો, વાન ન આવે પણ ખાન તો આવે જ. જન્મ બ્રાહ્મણ કુળમાં થયો તો પણ એક દાસીના સંગમાં આવ્યો ને આચરણ પણ એવા થઈ ગયા. બ્રાહ્મણ હોવા છતાં પણ શુદ્ર જેવું જીવન જીવતો. રોજ મદિરાનું પાન કરે, રોજ વનમાં શિકાર કરવા માટે જાય, અને ભગવાનનું નામ લેવાનું કોઈ કહે તો અજામિલને ખૂબ જ ક્રોધ આવતો. અને એમાંય જો કોઈ સાધુને જોઈ જાય, કોઈ સંતને જોઈ જાય, સામેથી કોઈ સાધુ આવતા હોય, ભગવા કપડાવાળો માણસ આવતો હોય ને એટલે અજામિલ ક્રોધમાં આવીને આખો રસ્તો બદલી જાય, એની સામું પણ ન ચાલતો. આવો પાપી અજામિલ. એમાં એક દિવસ બપોરનો સમય હતો અને અજામિલ વનમાં શિકાર કરવા ગયો અને બરાબર 12નો દિવસ હતો. 4 સંતો છે ને એ દ્વારિકાનાથના દર્શન કરવા માટે જતા હતા. બપોર થયું એટલે ત્યારના સંતોનો નિયમ હતો કે કાં તો કોઈ બ્રાહ્મણને ઘેર જમે અને કાં તો પોતે હાથે રસોઈ બનાવે તો જ જમતા. કારણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, અન્ન એવો ઓડકાર આવે. પહેલાના સમયમાં આપણા વડીલો ક્યાંય બહારનું જમતા નહીં ને એનું બીજું કઈ કારણ નહોતું, પણ જેવા માણસનું અન્ન ખાઈએ ને આપણા વિચારો પણ એવા થઈ જાય. અરે
એ વાત તો ત્યાં રહી, પણ બનાવવા વાળાના જેવા ભાવ હોય ને એ પણ જમવા વાળામાં આવે. પહેલાના સમયમાં આમાં જે વડીલો બેઠા છે ને એને ખબર હશે, પહેલા રસોઈ બનતી ને તો ત્યારે આ ટીવી ના મોબાઈલ ના જમાના નહોતા, એટલે એક હાથે રોટલા બનતા હોય, મોઢામાંથી ભગવાનના નામની ધૂન ગાતા હોય, અને અત્યારે એક બાજુ શાકનો વઘાર થતો હોય ને મોબાઈલ માં હાલતું હોય, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. પહેલાના સમયમાં ભગવાનનું નામ ગાતા ગાતા રસોઈ બનતી, એટલે એક ઘરની અંદર 10 જણા રહેતા હોય ને તોય કોઈ દિવસ બાપ દીકરાનું માન જળવાતું. એક ઘરની અંદર 15 જણા રહેતા હોય તોય કોઈ દિવસ નોખા થવાનો પ્રશ્ન નહોતો. અત્યારે તો જેવા લગ્ન થાય ને લગભગ મહિનાથી પછી જાય ત્યાં તો કે ભાઈ ક્યાં, તો ભાઈ તો નોખો થઈ ગયો. અને કથા સાંભળીને કઈક નિયમ ઉતારવો જોઈએ ને, કઈક નિયમ લેવો જોઈએ ને. કથા સાંભળો પછી ગોરબાપાને કઈક દક્ષિણા આપવી પડે કે ના આપવી પડે? આપવી પડે ને. આપણે પૈસા નથી જોતા, પણ બસ ખાલી વડાડાનો એક એક વ્યક્તિ કથા સાંભળીને એક એક નિયમ જીવનમાં લઈ લે ને તો પણ આ કથાની સાર્થકતા થઈ જશે. 15-17 વર્ષે કથા થઈને આપણે કથામાંથી એકાદો સારો નિયમ ન ઉતારી શકીએ? અને કથા જીવનમાં ઉતરે ને તો જ કથા સાર્થક થાય. બાકી તો પછી આ કાનેથી સાંભળીને અહીંથી કાઢી નાખીએ, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, ગોરબાપાનું કઈ લેવાય નહીં એવું ન વિચારાય. પહેલાના સમયમાં આપણી એક પરંપરા હતી કે રસોઈ તૈયાર થાય ને એટલે પહેલો થાળ ભગવાનને ભોગ લગાડાતો અને પછી બધાય પ્રસાદ લેતા. અને એક સામાન્ય વાત છે, ઘેરે વેવાય આવે ત્યારે કાજુ બદામ નાખીને શીરો બનાવવો, અને કોઈ ગરીબ માણસને ઘેર સત્યનારાયણની કથા હોય ને એ પ્રસાદ લેવો. વધારે મીઠાશ કેમાં હશે? પ્રસાદમાં હશે. ભલે એમાં ઘી ઓછું હોય, ખાંડ ઓછી હોય, કાજુ બદામ ન હોય, પણ એમાં ભાવ ભળી જાય ને, એ ભાવની મીઠાશ હોય. અને રસોઈમાં ખાલી મસાલા નાખવાથી સ્વાદ નથી આવતો. 1500 રૂપિયા દઈને ગ્રીન વિલેજ હોટલમાં જમવા જાવ અને કોઈ ગરીબ માણસને ઘેર છાશ ને રોટલો જમો, ગ્રીન વિલેજમાં જેવી મીઠાશ નહીં આવે ને એના કરતા વધારે મીઠાશ છાશ ને રોટલામાં આવશે. તો બસ બીજું કાઈ ના થાય તો કાઈ નહીં, પણ કથા સાંભળીને ખાલી એટલો નિયમ લેજો કે ઘરમાં જે ભગવાનનું મંદિર હોય ને રોજ રસોઈ તૈયાર થાય એટલે પહેલો થાળ ભગવાનને ધરાવશું અને પછી એમાંથી બધાય પ્રસાદ લેશું. ખાલી આટલો નિયમ લઈ તો જુઓ. તમારા છોકરાઓને તમારે સીધા રસ્તે લઈ આવવા નહીં પડે, ઈ ક્યારેય અવડા રસ્તે જાહે જ નહીં. અન્નની પણ અસર તમારા મન ઉપર થાય. તો પહેલાના બ્રાહ્મણો ક્યાંય બહારનું જમતા નહીં ને એનું કારણ આ હતું. બપોરનો સમય હતો એટલે સંતોને થયું ગામ આવ્યું છે તો કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બપોરનો પ્રસાદ લઈને પછી દ્વારિકાધીશના દર્શન કરવા જાશું. સંતોએ ગામની અંદર પ્રવેશ કર્યો. તમારે ગામ કેવું છે એ જોવું હોય ને તો બીજે ક્યાંય જવાની જરૂર ન હોય. ગામનો ચોરો જોવો ને એટલે ખબર પડી જાય ગામમાં કેવા લોકો રહેતા હશે. કેમ કે ગામના જે કાઈ પણ હીરા માણેક મોતી હોય ને બધા ન્યા જ બેઠા હોય. આખું ગામ હોઈ જાય. બાકી ઓલું નથી કેતા બાપુ પેલાના જમાનાના સીસીટીવી કેમેરા હજી ગરદણીને ખબર ન હોય ઈ પેલા તો આને ખબર પડી જાય કે આજ આ બે માણસને ઝઘડો થયો. એટલે ચારેય સંતો રામજીના મંદિર આવ્યા. 4 જણા બેઠા હતા એટલે સંતોએ પૂછ્યું, ભાઈ તમારા ગામની અંદર કોઈ પવિત્ર બ્રાહ્મણનું ઘર છે? તો અમારે બપોરનું ભોજન કરવું છે. એક તો કાલે 11 એકાદશી હતી એટલે ઉપવાસ હતો અને આજે બહુ ભૂખ લાગી છે. કોઈ પવિત્ર બ્રાહ્મણ રહેતા હોય તો એને ઘેર એમને મોકલી દો ને, અમારે ભોજન કરવું છે. ઓલા 4 જણા બેઠા હતા ને એને મજાક કરવાનું હોઈ ગયું એટલે કીધું, બાપજી અમારા ગામની અંદર એક પવિત્ર બ્રાહ્મણ રહે છે, અજામિલ ભગત નામ છે એનું, અને બહુ ભગવાનની ભક્તિ કરી, એને ઘેર જાઓ ત્યાં તમને ભોજન કરવા મળશે. ચારેય સંતોને કીધું એટલે કીધું, ભાઈ હાલો ને અમને અજામિલ ભગતને ઘેર મૂકી જાઓ. એટલે એક માણસ હાલતો થયો અને અજામિલની ડેલી આવીને એટલે દૂરથી બતાવી દીધી, જો હામી ડેલી દેખાય ને ઈ અજામિલ ભગતનું ઘર છે.
કારણ ખબર હતી જો ઘરની અંદર જાય ને અજામિલને ખબર પડશે સંતોને અમે મોકલ્યા તો આ સાધુની પેલા તો મારો વારો ચડાવી દે, એટલે છેટેથી ડેલી બતાવી દીધી જો હામી ડેલી દેખાય ને એ અજામિલ ભગતનું ઘર છે. સંતો કહે સારું, અને સંતોનો તો સ્વભાવ હોય કે જેને ઘેર જાય એનું કલ્યાણ કરે. આપણી કથામાં પણ બરણેશ્વર મહાદેવના મંદિરેથી બાપુ પધાર્યા છે. આપણે સૌ તાલીનાદથી એમનું સ્વાગત કરીએ. એમની સાથે કરશનભાઈ ખટારિયા સારા એવા ભજનીક છે, એમનું પણ સ્વાગત કરીએ. शिव के शरण में आजा, भोले के शरण में एक बारी आजा, आजा शिव के शरण में आजा, एक बारी आजा भोले के शरण में. ओ शिव के शरण में आजा, ओ शिव के शरण में आजा, भोले के शरण में एक बारी